નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે આપણી જે પ્રશ્ન બેંક છે 5 જાન્યુઆરી 2024 ના રોજ લેવાયેલ છે કે ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, તો એનું સોલ્યુશનની ચર્ચા કરીશું। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે આપણી ચેનલમાંથી તમને આવી રીતના જે છે આગળની એકમ કસોટીના પેપરો એનું સોલ્યુશન મળી જશે। આ સિવાય ખાસ જે દ્વિતીય પરીક્ષા જે છે આવનાર છે એના પેપર એનું સોલ્યુશનની પીડીએફ, આ સિવાય જે બોર્ડ છે 2024 માં માર્ચ 2024 માં તો એના આઈએમપી પેપરો એનું સોલ્યુશન પણ તમને મળી જશે। આર્ટ્સ હોય તો પણ ભલે અને કોમર્સ હોય તો પણ ભલે। તો આવી રીતના તમામ મટીરીયલ તમને મળશે। ક્યાંથી મળશે એની ચર્ચા આપણે આગળ કરીએ તો ખાસ બેલ આઇકન ઓન રાખજો, જેથી કરીને નોટિફિકેશન દ્વારા તમને માહિતી મળતી રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ। એમાં પહેલા તો પ્રકરણ કયા કયા છે, તો પ્રકરણ 11 અને 12 નો સમાવેશ થાય છે। ચાલો જોઈએ, પ્રથમ પ્રશ્ન આપણે આપેલો છે વિભાગ એ, જે આપણા વિકલ્પ છે, તો એના પ્રશ્નની ચર્ચા કરીએ। તો કે ભાઈ ગ્રાહક સુરક્ષાનો કાયદો કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો હતો, તો જવાબ આવશે 1986। વાલીપણાનો સિદ્ધાંત કોણે આપ્યો હતો, તો જવાબ આવશે ગાંધીજી। મિત્રો આઈએમપી છે, મોસ્ટ આઈએમપી, કેમ કે બોર્ડમાં આ ઘણી વખત પ્રશ્ન આપણે પૂછાઈ ચૂક્યો છે, તો ધ્યાન રાખશું। જિલ્લા કક્ષાના ફોરમમાં કેટલા સભ્યો હોય છે, તો કે ઓછામાં ઓછા 3 સભ્યો હોય છે। હવે ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન છે કે સર અમારે આ બધું મટીરીયલ જોતું ક્યાંથી મળશે, તો મિત્રો આપણી એપ્લિકેશન છે વેટ ડિજિટલ એજ્યુકેશન, જે તમારે પ્લે સ્ટોર જ્યાંથી તમે ગેમ ને ડાઉનલોડ કરો છો ત્યાં જઈને તમારે સર્ચ કરવાનો, એટલે આવો લોગો ને આવું નામ આવશે, ઇન્સ્ટોલ કરી દેવાની। ઇન્સ્ટોલ કરીને ઓપન કરશો એટલે આવું પેજ આવશે। અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરીને સેન્ડ ઓટીપી આપશો એટલે 4 આંકડાનો ઓટીપી તમારા ફોનમાં આવશે, એ નાખી દેશો એટલે સબમિટ આપશો એટલે તમે લોગિન થઈ જશો। હવે અહીંયા જે છે ને પેપર છે, અહીંયા જે છે એ તમને પહેલા તો પ્રથમ પરીક્ષાના જે પેપરો છે એ પ્રથમ પરીક્ષાના સંપૂર્ણ પેપરો જે દ્વિતીય પરીક્ષાના પેપર સોલ્યુશન પીડીએફ, આ સિવાય બોર્ડ માટે આઈએમપી પેપરો છે એનું પ્રશ્નપત્ર એનું સોલ્યુશન, તમામ મટીરીયલ તમને અહીંયા છે। આ સિવાય ઇકોનોમિક્સ અને બીએ માં જે વાંચવામાં તકલીફ પડતી હોય તેમનું પાર્ટ વાઇઝ રંગીન શોર્ટકટ સાથેનું મટીરીયલ ત્યાં અવેલેબલ છે, તે પણ તમે જોઈ શકો છો। આ સિવાય અહીંયા જશો એટલે આગળની જે એકમ કસોટી છે એના પેપરો છે, પ્રશ્ન બેંક છે, તો ખાસ વ્યવસ્થિત કરી લેવી, કેમ કે બોર્ડમાં એમાંથી બેઠા પ્રશ્નો તમને પૂછાતા હોય છે। આ સિવાય અહીંયા જશો એટલે ધોરણ વાઇઝ લિસ્ટ ખુલશે, એમાં જે ધોરણમાં તમારે માહિતી જોતી પર ક્લિક કરશો એટલે એના વિષય ખુલશે। વિષય ઉપર જશો એટલે પાઠ આવશે, પાઠ ઉપર જશો એટલે જો પાઠની સમજૂતી, સ્વાધ્યાય, આવું કોઈ એક્સ્ટ્રા મટીરીયલ છે તો એ પણ મૂકેલું હશે। તો મિત્રો ખાસ તમારા મિત્રોને શેર કરો, કેમ કે આપણી ચેનલમાં ધોરણ 3 થી 12 સુધીનું મટીરીયલ છે, તો તમારા ભાઈ બહેન હોય, સગા સંબંધી હોય, બધાને જાણ કરો, જેથી કરીને એ લોકો પણ ફ્રી એજ્યુકેશનનો લાભ મેળવી શકે। ચાલો આપણે આગળ વધીએ। કયા પ્રકારના આયોગમાં સભ્યોની નિમણૂક કેન્દ્ર સરકાર કરે છે, તો કે રાષ્ટ્રીય સ્તરના આયોગમાં। 5મો સવાલ છે જાહેર હિતની અરજી કઈ કોર્ટમાં થઈ શકે છે, તો જવાબ આવશે ડી, સુપ્રીમ કોર્ટમાં। ગ્રાહક સુરક્ષામાં ગ્રાહકોને કુલ કેટલા અધિકારો આપવામાં આવ્યા છે, તો જવાબ આવશે બી, 6। રાષ્ટ્રીય કક્ષાના આયોગમાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિની નિમણૂક થાય છે, તો જવાબ આવશે સી, 5। આંતરરાષ્ટ્રીય કક્ષાએ દર વર્ષે કયા દિવસને ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે, તો જવાબ આવશે બી, 15 માર્ચ। મોસ્ટ આઈએમપી, કેમ કે આ સમયે આપણી બોર્ડની પરીક્ષા ચાલુ હોય છે, એટલે બોર્ડમાં ઘણી વખત આ બેઠો પ્રશ્ન પૂછાઈ ગયો છે। ભારત સરકારે પર્યાવરણને પ્રદૂષિત થતા અટકાવવા માટે કયા માર્ગની યોજના બહાર પાડી હતી, તો કે ઇકો માર્ક। ભારતમાં સ્વૈચ્છિક રીતે કાર્ય કરતી મોટા ભાગની ગ્રાહક સંસ્થા કોનું સભ્યપદ ધરાવે છે, તો કે ઓપ્શન એ, સીસીસી નું। ઔદ્યોગિક વિકાસ અને નિયમન ધારો કયા વર્ષે અસ્તિત્વમાં આવ્યો, તો જવાબ આવશે એ, 1951। આવશ્યક ચીજ વસ્તુઓનો ધારો કયા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો, તો કે જવાબ આવશે બી, 1955માં। ટ્રેડમાર્ક ધારો કયા વર્ષના અસ્તિત્વમાં આવ્યો, તો કે જવાબ આવશે સી, 1999માં। પ્રમાણભૂત વજન અને માપ ધારો કયા વર્ષે અસ્તિત્વમાં આવ્યો, તો કે ઓપ્શન સી, 1976માં। ભારતમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની શરૂઆત કયા વર્ષે થઈ હતી, તો ઓપ્શન બી, 1991માં। વિદેશી હુંડિયામણમાં ભારત માટે ભારતમાં હાલમાં કયો કાયદો અસ્તિત્વમાં છે, તો કે ઓપ્શન ડી, ફેમા। નીચેના વિકલ્પો પૈકી કોનો સમાવેશ ખાનગીકરણ લાભમાં થતો નથી, તો જવાબ આવશે સી, કર્મચારીઓનું શોષણ કરવું।
મિત્રો ઇકોનોમિક્સ જે વિષયમાં તમને કોઈ તકલીફ હોય, ડાઉટ હોય તો આપણે દરેક પાઠની સમજૂતીના સવાણી સરના વિડીયો મૂક્યા છે. ગુજરાતીમાં કૌશિક સરના વિડીયો છે. બધા જ તમે વ્યવસ્થિત જોઈ શકો છો અને તમારા ડાઉટ ક્લિયર કરી શકો છો. નીચેનામાંથી કઈ આર્થિક પદ્ધતિ મુક્ત વેપાર માટે છે જોવા મળે છે? તો કે મૂડીવાદી. ચાલો નેક્સ્ટ 19મો સવાલ છે. તાજેતરમાં ભારત સરકારે માલ અને સેવા વેરાની કર માળખાને પારદર્શક બનાવવા કયો કાયદો છે અમલ કર્યો હતો? તો જવાબ આવશે બી જીએસટી, ગુડ એન્ડ સર્વિસ ટેક્સ. 20મો વિકલ્પ છે. સમગ્ર વિશ્વમાં ધંધા ઉદ્યોગનો વિકાસ થાય તે માટે વૈશ્વિક ધોરણે શાની રચના થાય છે? તો કે સી WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. WTO છો તેનું ફૂલ ફોર્મ શું થશે? વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. ચાલો, મુક્ત અર્થતંત્ર કોને બજારનો રાજા ગણે છે? તો કે જવાબ આવશે ગ્રાહકને. IMP સવાલ છે, ધ્યાન રાખશું. ગ્રાહકોના થતા શોષણને મુખ્યત્વે કેટલા વિભાગમાં વહેંચી શકાય છે? તો કે જવાબ આવશે 3. ટ્રસ્ટીશિપના સિદ્ધાંત મુજબ કઈ વ્યક્તિ ધંધાની જગ્યાએ આવતી સૌથી વધુ અગત્યની છે? તો કે ગ્રાહક. કયો આવશે? ગ્રાહક. જાહેર હિતની અરજી કઈ અદાલતમાં કરી શકાય છે? તો એનો જવાબ જોઈએ. તો અહીંયા જો જાહેર હિતની અરજી કઈ અદાલતમાં કરી શકાય? તો કે જાહેર હિતની અરજી જે તે રાજ્યની વડી અદાલત એટલે કે હાઈકોર્ટમાં અથવા તો સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં છે એ કરી શકાય છે. નેક્સ્ટ પ્રશ્ન છે, તમે વિસ્તૃત રૂપ આપો. CERC તો અહીં રહ્યું કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર. બીજું છે CGSI તો કન્ઝ્યુમર, પછી ગાર્ડિયન્સ સોસાયટી ઓફ ઇન્ડિયા. CUTS તો કન્ઝ્યુમર યુનિટી એન્ડ ટ્રસ્ટ સોસાયટી. અને છેલ્લે CCC તો કન્ઝ્યુમર કોઓર્ડિનેશન કાઉન્સિલ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન છે PIL નું છે આપણે તો PI માં શું આવશે? તો કઈ રહ્યું પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન. ચાલો નેક્સ્ટ જોઈએ કે ભાઈ સંયુક્ત રાષ્ટ્ર સંઘની માર્ગદર્શિકા અનુસાર ગ્રાહકના 2 અધિકાર જણાવો. તો અહીંયા આપણે આપેલા છે પ્રાથમિક જરૂરિયાત અને આરોગ્યપ્રદ વાતાવરણ. ધંધાકીય પર્યાવરણ સાથે સંકળાયેલા 2 પરિબળોના માત્ર નામ આપો. તો જોઈએ અહીંયા જુઓ કે 2 પરિબળના નામ છે તો કે આંતરિક અને બાહ્ય. એમાં આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, ટેકનિકલ, રાજકીય, ધારાકીય આ બધા એના પરિબળો કહી શકાય. નેક્સ્ટ 12મો સવાલ છે, માથાદીઠ આવકમાં ક્યારે વધારો થઈ શકે છે? તેનો જવાબ જોઈએ. તો અહીંયા માથાદીઠ આવકમાં તો કે જે પ્રમાણમાં આવક વધે તે પ્રમાણમાં જો વસ્તી ન વધે એટલે કે આવકનો વધવાનો દર વસ્તીના વધારાના દર કરતાં વધુ હોય તો માથાદીઠ આવકમાં વધારો થઈ શકે છે. નેક્સ્ટ પ્રશ્ન છે, નાણાકીય નીતિને કઈ બાબતોમાં સમાવેશ થાય છે? તેનો જવાબ જોઈએ. તો કે નાણાકીય નીતિના વ્યાજના દરોમાં ફેરફાર, ફુગાવાનો દર, શાક સર્જન, શાક પ્રાપ્ત વગેરે બાબતોનો સમાવેશ થાય છે. નેક્સ્ટ છે, રાજકોષીય નીતિમાં કઈ બાબતનો સમાવેશ સાથે સંકળાયેલી છે? તો કરવેરાના માળખા અને સરકારી ખર્ચ. ઈ બેન્કિંગ અને એમ બેન્કિંગની સેવાનો લાભ લેવા માટે શું જરૂરી છે? તો અહીંયા જવાબ તો કે ઈ બેન્કિંગ અને એમ બેન્કિંગની સેવાનો લાભ લેવા માટે ઇન્ટરનેટ કનેક્શન ધરાવતા કોમ્પ્યુટર કે ઇન્ટરનેટ કનેક્શન ધરાવતા સ્માર્ટફોનની જરૂર હોય છે. ભારતમાં કોમ્પિટિશન એક્ટ કયા વર્ષથી અમલમાં આવ્યો? તો કે 2002 થી. ભારતમાં ચલણ રૂપિયાને કઈ સંજ્ઞા આપણે આ રીતે દર્શાવવાનું છે જે રૂપિયાની આપણે સંજ્ઞા છે તે. ભારતમાં ઈસવીસન 1951 થી 1991 સુધી સમયગાળાને કયા ક્ષેત્ર માટે ખૂબ મહત્વનો રહ્યો છે? તો કે જાહેર ક્ષેત્ર માટે. સેકન્ડ લાસ્ટ તો કે GST તો આપણે હમણાં ચર્ચા કરી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. હા, માલ અને સેવા વેરો. અને છેલ્લે લાસ્ટ સવાલ છે GATT તેનો જવાબ શું આવશે? તો કે ભાઈ જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ ટ્રોફી. રેડી? તો આ રીતના એમનું છે એ શું આવશે? જવાબ આવશે. તો આ તો આપણો મિત્રો વિભાગ B. નેક્સ્ટ વિભાગ C છે ગ્રાહકનું શોષણ વિશે સમજૂતી આપો. ગ્રાહક માટે ગાંધીજીએ શું કહ્યું હતું? કોઈ પણ ધંધો સમાજની અલગ રીતે કાર્ય કરી શકતો નથી, સમજાવો. પછી મોટા સવાલ છે, ધંધાના દૃષ્ટિકોણ ગ્રાહક સુરક્ષા મહત્વ સમજાવો. રેડી? ધંધાકીય પર્યાવરણના સામાજિક અને સાંસ્કૃતિક પરિબળો વિશે માહિતી આપો. તો આ રીતના મિત્રો સંપૂર્ણ મોટા જે સવાલો છે એના જવાબો ક્યાંથી મળશે તો એની આપણે ચર્ચા કરી લઈએ.
તો આપણે આગળ જે વાત કરી હતી કે જે આગળ મોડેલ પેપર મિત્રો મૂકેલું હતું, તો મોડેલ પેપરમાં છે આ મોટા પ્રશ્નોનો ઇન્વોલ્વ સમાવેશ થાય છે, ત્યાંથી તમે મેળવી શકો છો. અથવા તો આપણી એપ્લિકેશનમાં જઈને અહીંયા તમે પેડ કોર્સમાં જશો એટલે ત્યાં તમને ધોરણ 12નું રંગીન શોર્ટકટ સાથેનું મટીરિયલ છે BA નું, તે પણ તમે મેળવીને તમે સારું એવું છે જવાબ ત્યાંથી મેળવી શકશો. રેડી. આ સિવાય મિત્રો ખાસ દ્વિતીય પરીક્ષાના બોર્ડના IMP પેપરો વ્યવસ્થિત તમે ચેક કરી લેજો, તૈયાર કરી લેજો, જેથી કરીને તમે સારા એવા ગુણ મેળવી શકો. આ સિવાય બીજા વિષયની છે એ પણ તમે આપણી ચેનલમાં મુકાઈ જશે, તો એ પણ તમે બેલ આઇકન ઓન રાખજો, જેથી કરીને નોટિફિકેશન દ્વારા તમને ખ્યાલ આવી જાય. ઓકે, તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. હા, અને આની PDF જોતી હોય તો ક્યાંથી મળશે, તો એ પણ તમને એક્ઝામ પેપરમાં આની PDF એકમ કસોટી પ્રશ્ન બેંકની મળી જશે, તો ત્યાંથી તમે મેળવી શકશો. તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.